ચાર સદગુરુ સંતોની એક અજબ ગજબની વાત બહુ સાંભળવા જેવી. ખાસ કરીને પુરુષોત્તમ નારાયણના ઉપાસકો જે છે એ બધાને કામ લાગે, એ બધાને હૃદયમાં હા પડે એવી સરસ વાત થોડીક આપણે સાંભળીએ. એકવાર શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું કે તમારા ચારેયમાં એકુકો ચમત્કારી ગુણ તમને જણાતો હોય એ કહો. બહુ સરસ. મુક્તાનંદ સ્વામીને, બ્રહ્માનંદ સ્વામીને, નિત્યાનંદ સ્વામીને અને ગોપાળાનંદ સ્વામીને, આ ચાર સંતોને મહારાજે કીધું કે તમે તમારામાં રહેલો એક એક ચમત્કારી ગુણ તમને જણાતો હોય તે કહો. ઉપલી દ્રષ્ટિએ જોઈએ તો આ બધું કેવું લાગે? પોતાના માણા અને પોતાના વખાણ. પણ વાત આખી નિરાળી છે. મુમુક્ષુ જીવોને માટે, ભગવાનના ભક્તોના આનંદના માટેની આ વાતો છે. ઘણા બધાને આજની તારીખમાં ભગવાન કૃષ્ણ પરમાત્માએ ગોપીઓ સાથે રાસલીલા કરી, એમાં આજે ઘણા બધા એમાં શંકા, એમાં દોષ વગેરે બધું જોવે છે. કારણ કે એની બુદ્ધિ માઇક છે. માઇક બુદ્ધિવાળાની ક્યારેય પણ દ્રષ્ટિ અમાયિક બની શકે નહીં. તો ભગવાનના ભક્તોને આનંદ ઉપજેવી સરસ વાત છે. આવો સાંભળો આખી વાત. આ સાંભળીએ તો પણ મારા તમારા કાન પાવન થઈ જાય. તેમાં પ્રથમ મુક્તાનંદ સ્વામી કે, ત્યારે મુક્તાનંદ સ્વામી હાથ જોડીને કહ્યું કે હે મહારાજ, મારા મનમાં હું એમ જાણું છું, જે પથ્થર સરખો કઠણ અને મલિન હૃદયવાળો એવો કોઈ પુરુષ હોય ને તે જો મારી વાતો સાંભળે તો એનું અંતઃકરણ નિર્મળ થઈને ભગવાન સન્મુખ થઈ જાય. એવી મારી વાત જણાય છે મહારાજ. કોણે વાત કરી? મુક્તાનંદ સ્વામી કીધું, મહારાજ કઠણ કાર્બિન પથ્થર જેવું જેનું મલિન હૃદય હોય, કઠણ હૃદય હોય, જેમાં કોઈ શક્યતા ન હોય, પણ એવો પુરુષ પણ મારી સામે બેસે, મારી વાત સાંભળે તો મહારાજ અંતઃકરણ એકદમ નિર્મળ થઈ જાય અને ભગવાન સન્મુખ થાય. આવી મારી વાત મને જણાય છે. આ વાત બહુ હકીકત છે. મુક્તાનંદ સ્વામીને કોઈએ પૂછ્યું કે સ્વામી તમે વાતો કરો છો એ સામેવાળાને હા પડે છે, એના હૃદયમાં ઉતરે છે ને સ્વીકાર થાય છે, તો અમે વાત કરી સ્વીકાર કેમ થતો નથી? ત્યારે મુક્તાનંદ સ્વામીએ શું કીધું? સ્વામી કે શેકેલા ચણા જમીનમાં ન કોઈ ઉગે? તમે બધા ખેડૂત બેઠા છો, એ ન ઉગે. શેકેલા ચણા ખાવામાં ફરહા લાગે પણ ઉગે નહીં. એમાં તાકાત રહી નથી. એમાં જે બીજ છે, મીંજ છે, એ બળી ગયું છે, એટલે એ ઉગે નહીં. એના માટે ભલે કઠણ હોય પણ સબીજ હોય એ ઉગે, એમાં તાકાત છે. એમ ભગવાનના એવા એકાંતિક સાધુ જેનું જીવનું જોડાણ પરમાત્માની સાથે થઈ ગયું હોય, એના શબ્દોમાં સામર્થ્ય હોય, એના શબ્દોમાં તાકાત હોય છે. એ યાદ કરવા ઘટે આજે ડુંગરેજી મહારાજને. ડુંગરેજી મહારાજની કથા એ સમયમાં જેને જેને સાંભળી ઘણા બધા યાદ કરે. બાકી એ દાદાની કથામાં સંગીત નહોતું, બીજું ત્રીજું કાંઈ જ નહોતું. એકદમ શાસ્ત્રના જે પોઈન્ટ આવતા મુદ્દા હોય એના ઉપર જેમની વાત હોય, પણ બધાને હા પડે. શું કામ? એનું જીવન, એમનું હૃદય, એનો આત્મા એ બધું પરમાત્મામય હતું માટે. તો એવી રીતે આજે પણ વર્તમાન સમયમાં ભગવાનને સંભાળી અને ભગવાનથી જેમ નજીક સામીપ્ય જેમને હોય એમની વાતમાં દૈવત હોય છે, એમની વાતમાં સ્ફૂર્તિ હોય છે. એટલે સન્મુખ જીવાત્મા ભગવાન સન્મુખ બહુ સહજતાથી ને સહેલાઈથી થઈ જાય. એવી મહારાજ મારી વાત જણાય છે અને એ મારામાં મને ગુણ ભાષે છે. આ મુક્તાનંદ સ્વામીનું સ્ટેટમેન્ટ. ત્યારે મહારાજ બોલ્યા કે સ્વામી એ ગુણ તમારામાં છે અને હું પણ જાણું છું. હવે બ્રહ્માનંદ સ્વામીનો વારો. હવે તમે કહો. ત્યારે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા છે, મહારાજ હું જે કાવ્ય કરું તેમાં એકનો એક શબ્દ વારે વારે ન લાવું અને તોય
શબ્દ મારે ગોતવા જવો પડે નહીં, પણ શબ્દો સામે આવીને ઊભા રહીએ અને એ શબ્દમાંથી હું કોક શબ્દને ખાલી સ્વીકાર કરું. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે તમારામાં એ ગુણ તો ખરો. મહારાજે એમને શક્તિ આપેલી કાવ્ય શક્તિ બ્રહ્માનંદ સ્વામીને, કે જ્યારે કાવ્ય કરવા માટે બેસું, કીર્તન લખવા માટે બેસું, ત્યારે શબ્દોની હારમાળા સર્જાઈ જાય. શબ્દો એમ કહે કે મને લ્યો, મારું ગ્રહણ કરો, મારું ચયન કરો. એમાંથી મહારાજ કોક શબ્દ હું લઉં. મહારાજ રાજી થયા કે તમારામાં એ ગુણ બરાબર. હવે નિત્યાનંદ સ્વામીનો વારો. નિત્યાનંદ સ્વામી તમે કહો. ત્યારે નિત્યાનંદ સ્વામી હાથ જોડીને બોલ્યા છે, મહારાજ આ 4 ધામ કહેવાય છે, તેની માલેકોર એવું કોઈ વિદ્વાન આવીને શાસ્ત્રાર્થ કરે તો બધાને સિદ્ધાંત સમજાવી શકું. મને કોઈનો ડર ન લાગે. શાસ્ત્રમાં એટલી તમારી કૃપાથી મારે બુદ્ધિ પહોંચે છે, નજર પહોંચે છે, અને વિદવતપણું મહારાજ તમારી કૃપાથી એવું છે કે 4 ધામમાં કોઈ વિદ્વાન, એનો કોઈ શંકા, એનો કોઈ પ્રશ્ન હોય તો બધાને સમાધાન આપી શકું, સૌના સવાલનું સમાધાન લાવી શકું. મહારાજ તમારા પ્રતાપથી મારામાં ગુણ મને પાસે છે, દેખાય છે. મહારાજ કે તમારામાં એ ગુણ સાચો અને હું એને જાણું છું. કેટલા સંતોના ગુણ આવ્યા? કયા? મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી. ખાલી બ્રહ્માનંદ નો બોલાય, ખાલી મુક્તાનંદ નો બોલાય. પૂરેપૂરો આદર, પૂરેપૂરું માન, પૂરેપૂરું સન્માન અને પૂરેપૂરું વિવેક, એ આપણી શોભા. શ્રીજી મહારાજ બોલ્યા કે તમારામાં એ ગુણ ખરો. પછી ગોપાળાનંદ સ્વામીને મહારાજે પૂછ્યું કે સ્વામી તમે કયો. હવે ગોપાળાનંદ સ્વામીનો વારો આવ્યો. હા, ત્યારે ગોપાળાનંદ સ્વામી મહારાજને પગે લાગીને બોલ્યા કે મહારાજ આ જગતમાં એમ કહેવાય છે જે આ બ્રહ્માંડના સર્જનહાર ઈશ્વર છે. શું આ બ્રહ્માંડના સર્જનહાર ઈશ્વર છે, એના ડોલ્યા વિના પાંદડું પણ ડોલે નહીં. પણ મહારાજ તમારી દયાથી, તમારી ઉપાસનાથી, તમારી કૃપાથી એ પાંદડું ડોલાવું અને અનંત કોટી બ્રહ્માંડનું સંચાલન પણ મહારાજ તમારી કૃપાથી હું કરી શકું. એ મહારાજ મારામાં ગુણ મને જણાય છે. શું કીધું ગોપાળાનંદ સ્વામીએ? ભગવાનની ઉપાસનાનું બળ કેટલું મોટું, કે જ્યાં ભગવાનની કરતાપણું, ભગવાનનું સ્વતંત્રપણું, ભગવાનનું સર્વનિયંતાપણું, નિયામક પરમાત્મા છે, કરતા હરતા ભગવાન છે, એમની મરજીથી ઉત્પત્તિ થાય, સ્થિતિ થાય, પ્રલય થાય, એ બધું જ કાળક્રમ, જે ઘટનાક્રમ ચાલ્યા કરે એ બધું ભગવાનની ઈચ્છાથી થાય, ભગવાન કરે એ રીતે થાય. પણ ગોપાળાનંદ સ્વામી એમ બોલે કે મહારાજ તમારા આશીર્વાદથી, તમારી ઉપાસનાના બળે કરી અને મહારાજ મારામાં એટલો મને કોન્ફિડન્સ છે, એટલો વિશ્વાસ મને છે કે તમે જે રીતે બ્રહ્માંડ ચલાવો છો દલ એ જ રીતે આ બ્રહ્માંડ હું ચલાવી શકું. આટલી મહારાજ મારામાં સામર્થ્ય મને જણાય છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે સ્વામી તમારામાં એ ગુણ સાચો અને એ હું ગુણનો સાક્ષી છું. એવી રીતે મોટેરા 4 સદગુરુને મહારાજે પૂછ્યું હતું અને એના જવાબ 4 સંતોએ કઈ સંભળાવ્યા. આમાં મોટામાં મોટી વાત તો હરિભક્તો એ હતી કે આ 4 મહાપુરુષો એવા હતા, ક્યારેય પણ પોતાના વખાણ પોતાના મુખે કરીને કરે નહીં, પોતાની વાત ક્યારેય રજૂ કરે નહીં. દાદા ગુરુ બહુ સરસ વાત કરતા કે ગુણ ઢાકે એનું નામ સાધુ, એવું કહેતા. ગુણ ઢાકે એનું નામ સાધુ. જે ગુણ ઢાકે, જે પોતામાં રહેલા સદગુણો છે એને બહુ જાહેર કરવામાં ન માને, એને બહુ પ્રગટ કરવામાં ન માને, એનો બહુ શો કરવામાં ન માને, પણ એને ઢાકે. ત્યારે પરંપરા જેનાથી ચાલી આવી છે એવા ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ક્યારેક મહારાજ આગ્રહ કરીને વજન દઈને મહારાજ ક્યારેક કહે
અને એ વાત આપણને સાંભળવા મળે એ આપણા ભાગ્ય એવા ક્યાંથી. એ કેટલી મોટી વાત, એ કેટલી ઊંચી વાત છે. આવી ચારેય સદગુરુઓની મોટાઈ આપણે સાંભળી, આપણામાં મોટાઈ ન આવે પણ સાંભળવે કરી અને આપણામાં એનો કંઈક અંશ અવશ્ય આવે, એનામાં રહેલા ગુણ આપણામાં આવે ખરા, પણ જો ખરા દિલથી સાંભળ્યા હોય તો. આવી રીતે ચારેય સદગુરુની વાત